સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજા સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેનું પાણી વિશ્વામિત્રી નદીમાં થઈ આજે ઢાઢર નદી સુધી પહોંચ્યું છે. તેમજ રંગાઈ નદીનું પાણી પણ ઢાઢર નદીમાં ભેગું થાય છે. ત્યારે પાદરા આગળ કરજણને જોડતો બ્રિજ એટલે કોઠવાડા ગામનો બ્રિજ, જે અત્યારે આપણે જોવા જઈએ તો ઢાઢર નદી ગાંડી તૂર બની છે. તેમજ નદી કિનારાના આસપાસના ગામોમાં પાણી ઘૂસ્યા છે, ત્યારે ખેતરો અને ઘરો બેટોમાં ફેરવાયા છે. વાત કરીએ તો વીરપુર અને મેડાત ગામમાંથી આશરે 350 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ આપણે જોઈ શકીએ છીએ કે નદી કિનારાના ખેતરો, બાજુમાં ખેતરો પણ પેટમાં ફેરવાયા છે અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હાલ આપણે સીધા દ્રશ્યો જોઈ શકીએ છીએ કે ઢાઢર નદી અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ પાદરા કરજણનો મુખ્ય હાઈવે પણ અત્યારે બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે અત્યારે આ હાઈવે પર વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. તેમજ આ ઢાઢર નદી હજી પણ જળસ્તર વધે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. કલમકી અવાજ, પ્રજેશ શાહ, પાદરા.